નમસ્તે, ડૉક્ટર જય ચુકાઈ છું. તમારે આપણે અત્યારે જે છે એ મસાની તકલીફ છે, લાંબા સમયથી છે. હવે ઘણા ટાઈમથી તમને જે આ મસાની તકલીફ છે ને, અત્યારે જે સંડાસના વાગે જે મસા બહાર આવે છે એનું ઓપરેશન કરવું અત્યારે જરૂરી છે. તો જો આપણે આ લાંબા સમય સુધી આવીને આવી હાલત રહેશે તો એ સંડાસના ભાગે છે એ લોહી ઘણું બધું વહી જશે, જેના લીધે તમારે લોહીની ટકાવારી બધું ઓછું થશે. એના લીધે ઓપરેશન કરવું આપણે જરૂરી છે. અત્યારે આપણે છે એ તમને દાખલ કરી અને ઓપરેશન માટે આપણે ફિટનેસને બધું લઈશું. અને ઓપરેશન આપણે બે રીતે આપણે જોઈશું. કઈ રીતે આપણી પાસે બે ટેકનિક છે. એક આપણે છે એ સારું ટાંકાવાળું જે જૂની પદ્ધતિ છે, જરૂર લાગશે તો એ કરશું. અને બાકી આપણી પાસે નવી પદ્ધતિ છે કે જે સ્ટેપલરથી થઈ જશે. બરાબર, સ્ટેપલરથી થશે તો એમાં અત્યારે આપણે આયુષ્યમાન કાર્ડ ને તમારી પાસે છે, તેમાં જ આપણે સ્ટેપલરથી જ ઓપરેશન જે છે એ કરી આપશું. બરાબર, જે અત્યારે લેટેસ્ટ પદ્ધતિ છે એ પ્રમાણે. આ ઓપરેશન પછી કેટલા સમયમાં હું સાજું થઈ શકું છું? ઓપરેશન પછી તમારે છે એ આપણે જનરલી છે એ 2-3 દિવસ લાગતા હોય છે. બરાબર, થોડો દુખાવો થોડોક ટાઈમ રહી છે તો પછી જનરલી વાંધો નથી આવતો. આપણે 2-3 દિવસ પછી આપણે રજા પણ કરી દઈશું. બરાબર, એમાં કોઈ ચિંતા જેવી નથી. ઓપરેશન દરમિયાન કંઈ એવું ચિંતા જેવું નથી. બરાબર, ઓપરેશનમાં તમને આખા બે બંધ કરી નીકળે, ખાલી કમરના ભાગથી નીચેનું ખોટું થઈ અને ઓપરેશન કરી દઈશું. જરૂર લાગશે તો જ ટાંકાવાળું કરશું, બાકી આપણે અત્યારે જે નવી પદ્ધતિ છે સ્ટેપની એ જ કરી આપીશું. ઓપરેશન પછી મારે શું શું કાળજી રાખવી હોય? ઓપરેશન પછી છે એ તમારે છે અત્યારે થોડોક ટાઈમ હળવો ઓછો ખોરાક લેવો પડશે. બરાબર, સંડાસમાં જોર નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને સંડાસ ના આવે તો જોરથી કેવી કાંઈ નહીં, તો તમે તેને છે એ સિરપની બોટલ પણ લખી દઈશું, એ લેવાનું રહેશે થોડોક ટાઈમ. બરાબર, નિયમિત રીતે છે એ ખોરાક ખાવાનો છે અને નિયમિત સમયસર લેવાનું છે. બરાબર, શું આ પ્રોબ્લેમ ફરી થઈ શકે છે? આપણે એવું 99% તો નથી જ થતું આપણે ઓપરેશન, તો કદાચ 1% એવું થાય કે લાંબા સમય પછી, એવી તાત્કાલિક તો તેની પણ લાંબા સમય પછી ફરી પાછું થઈ શકે. બરાબર, પણ એ બહુ જ ઓછા ચાન્સીસ છે. આપણે અત્યારે ઓપરેશન કરી દઈશું પછી બહુ જ ઓછા ચાન્સીસ થઈ છે કોઈને પાછું ફરી પાછું એ તકલીફ થઈ શકે. ધન્યવાદ ડૉક્ટર સાહેબ.